નમસ્કાર મિત્રો, આજે લઈશું આપણે અંતઃસ્ત્રાવ ઉપર કામકાજ. અંતઃસ્ત્રાવ એ શરીરમાં ઉત્પન્ન થતા એવા ઘટકો છે કે જે રુધિરની અંદર ભળી જાય છે અને શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓમાં સમતોલન જાળવે છે, મતલબ કે ઇક્વિલિબ્રિયમ સ્થાપે છે. ઓકે, તો ચર્ચા કરીશું અંતઃસ્ત્રાવની. ચલો, અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશા વાહક છે, એટલે બે કોષોની વચ્ચે જે સંદેશાનું વહન થાય છે એમાં પણ અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે. આંતરકોષીય, બરાબર, સંદેશા વાહક શબ્દ તમારે યાદ રાખવો પડશે. અંતઃસ્ત્રાવ આંતરકોષીય સંદેશા વાહક છે. તે શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી બને છે. શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી તે બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં ભળે છે તેમજ ક્રિયાસ્થાન સુધી પરિવહન પામે છે. મતલબ કે તે બોડીની અંદર રુધિરમાં સીધા જ ભળી જાય છે, તે સીધા જ રુધિરના પ્રવાહમાં ભળે છે તેમજ તેના જે સાઇટ છે, મતલબ કે જે જગ્યાએ પહોંચવાનું છે એ ક્રિયાસ્થાન સુધી, ટાર્ગેટ જગ્યાએ ક્રિયાસ્થાન સુધી તે પરિવહન પામે છે. દાખલા તરીકે એસ્ટ્રોજન અને એન્ડોસ્ટેરોન. ઉદાહરણ તરીકે આપણને આપ્યા છે એસ્ટ્રોજન અને એન્ડોસ્ટેરોન. કેટલાક અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ છે, મતલબ કે એ જે અંતઃસ્ત્રાવો છે એના સ્ટ્રક્ચર્સ જુઓ તો ખબર પડે કે આમાં CONH બંધની લાંબી શૃંખલા છે, એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. કેટલાક અંતઃસ્ત્રાવો પોલીપેપ્ટાઇડ છે. દાખલા તરીકે વાત કરીએ તો ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન એ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવતો અંતઃસ્ત્રાવ છે. કેટલાક અંતઃસ્ત્રાવો એમિનો એસિડના વ્યુત્પન્ન છે, મતલબ કે એમાં એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડ આપણે જે ભણી ગયા RCH નીચે NH2COOH, that is આલ્ફા એમિનો એસિડ. તો કેટલાક અંતઃસ્ત્રાવો એમિનો એસિડનો ડેરિવેટિવ્સ છે અને એમાં એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિનનો સમાવેશ થાય છે. તો મિત્રો, અહીંયાથી 3 ક્વેશ્ચન નીકળી શકે. રુધિરના પ્રવાહમાં સીધા ભળતા હોય એવા કોણ? એસ્ટ્રોજન, એન્ડોસ્ટેરોન. પોલીપેપ્ટાઇડ હોય એવા અંતઃસ્ત્રાવ કોણ? ઇન્સ્યુલિન, એન્ડોર્ફિન. અને એમિનો એસિડના વ્યુત્પન્ન હોય એવા કોણ? એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. મિત્રો, અંતઃસ્ત્રાવોના કાર્યો, અલગ અલગ અંતઃસ્ત્રાવોના કાર્યો અલગ અલગ છે. એમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. શરીરમાં જૈવિક ક્રિયાઓનું સમતોલન તે જાળવી રાખે છે. અંતઃસ્ત્રાવો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓનું સમતોલન જાળવી રાખે છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવા માટે, એટલે ઓછું કરવા માટે આપણે જમવાનું લઈએ અને જમવાથી આપણના બોડીમાં ગ્લુકોઝ જનરેટ થયો, તો એ ગ્લુકોઝ વધારે પડતો જનરેટ થઈ ગયો, તો એને ઓછો કરવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા અગત્યની છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં રાખવા માટે ઇન્સ્યુલિન મુખ્ય ભૂમિકા ભજવે છે. એનાથી વિરુદ્ધ રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં, એટલે અહીંયા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવા માટે ગ્લુકેગોન ઉત્પન્ન થાય છે. એનાથી બિલકુલ વિરુદ્ધ, જો બોડીમાં ગ્લુકોઝ ઓછો જનરેટ થયો હોય તો થોડુંક એનું પ્રમાણ વધારવા માટે ગ્લુકેગોન જરૂરી છે. ફરી એક વખત, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધવાની સાથે ઇન્સ્યુલિન ઉત્પન્ન થઈ જાય છે. આપણી બોડી ગ્લુકોઝ લઈએ, તૈયારીમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય, એ ઇન્સ્યુલિનને લીધે ગ્લુકોઝનું પ્રમાણ થોડું ડિક્રીઝ થાય અને ગ્લુકેગોનને લીધે ગ્લુકોઝ પ્રમાણ થોડું ઇન્ક્રીઝ થાય. એટલે બંનેની વચ્ચે સમતોલન જાળવે. આમ કહી શકાય કે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરે છે. ઓકે, અંતઃસ્ત્રાવમાં આપણે આગળ વધી રહ્યા છીએ. અંતઃસ્ત્રાવના કાર્યોમાં એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન એ બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે. મિત્રો યાદ રાખજો, એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન એ બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા, બરાબર, દર્શાવે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસમાં સંકળાયેલ અગત્યના અંતઃસ્ત્રાવો.
વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ તેમજ વિકાસમાં સંકળાયેલ અગત્યના અંતઃસ્ત્રાવો છે, અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતો થાઇરોક્સિન, બરાબર, થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતો થાઇરોક્સિન એ ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. મોસ્ટ એમપી એમસીક્યુ લેવલનો આ ક્વેશ્ચન. થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતો થાઇરોક્સિન એ ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. મતલબ કે ટાયરોસિન એ એક પ્રકારનો એમિનો એસિડ છે, બરાબર, અને ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન જે થયો એ થાઇરોક્સિનમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન જ છે. થાઇરોઇડમાંથી બનતો થાઇરોક્સિન જ છે. જો શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ નામનો રોગ થાય છે અને વ્યક્તિમાં નિરુત્સાહીપણું તેમજ મેદસ્વીતાના લક્ષણો જોવા મળે. જો વ્યક્તિની અંદર થાઇરોઇડ ગ્રંથિમાંથી નીકળતો, ઉત્સર્જિત થતો અને રુધિરમાં ભળતો હોય એવો થાઇરોક્સિન જો ઘટી જાય, કોઈ પણ કારણસર જો ઘટી જાય તો એનું પ્રમાણ ઘટવાને લીધે વ્યક્તિમાં હાઇપોથાઇરોડિઝમ નામનો રોગ થાય, જેથી વ્યક્તિ નિરુત્સાહીપણું બતાવે અને મેદસ્વીતા એનામાં જોવા મળે છે. મિત્રો આગળ વધીએ. થાઇરોક્સિનનું પ્રમાણ જો શરીરમાં વધી જાય તો હાઇપરથાઇરોડિઝમ નામનો રોગ લાગુ પડે છે. મિત્રો થાઇરોક્સિનનું પ્રમાણ જો વધી જાય તો હાઇપરથાઇરોડિઝમ, જો ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ, અને જો પ્રમાણ વધી જાય તો હાઇપરથાઇરોડિઝમનો રોગ જોવા મળે છે. આહારમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય, મતલબ કે તમે આહારની અંદર જે મીઠું લો છો એ મીઠાની અંદર, બરાબર, એ સોડિયમ આયોડિન છે, એ આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો આપણને હાઇપોથાઇરોડિઝમ રોગ લાગુ પડે છે. આહારમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો હાઇપોથાઇરોડિઝમ લાગુ પડે, તેથી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે અને આવું ન થાય એ માટે મીઠામાં આપણે સોડિયમ આયોડાઇડ ઉમેરીએ છીએ. એટલે કે જો તમે છૂટક જે મીઠું મળે છે, મિત્રો છૂટક જે મીઠું મળે એમાં આયોડિન હોવાની ગેરંટી નથી, પરંતુ જે બ્રાન્ડેડ મીઠું લઈએ છીએ એમાં આયોડિનનું પ્રમાણ એકદમ કંટ્રોલ હોય છે, નહીં વધારે નહીં ઓછું. એટલા માટે મિત્રો લખ્યું છે કે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય અને જો આવું ના કરવું હોય, એટલે કે આવું થવા દેવું ના હોય, તો તમારા આહારમાં જે મીઠું લો છો એમાં સોડિયમ આયોડાઇડ NaI ઉમેરવો પડે છે. ત્યારબાદ મિત્રો જેમ તમે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા થાઇરોક્સિન વિશે ચર્ચા કરી, એમ સ્ટીરોઇડ ગ્રંથિમાંથી મળતા, બરાબર, એડ્રિનલ કાર્ટેક્સ એની ઉપર ચર્ચા કરીએ. એ એડ્રિનલ કાર્ટેક્સ તથા જનન ગ્રંથિમાંથી બને છે. કોણ? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. એડ્રિનલ કાર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો મહત્વની ભૂમિકા ભજવે છે. એડ્રિનલ કાર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે નંબર 1 ગ્લુકેકોર્ટિકોઇડ્સ. કયો છે? નંબર 1 ગ્લુકેકોર્ટિકોઇડ્સ એ કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું નિયમન કરે છે. કાર્બોહાઈડ્રેટના ચયાપચય મતલબ કે ડાયજેસ્ટિવની જે ભૂમિકા છે એમાં કંટ્રોલિંગ કરે છે. કોણ? ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ કાર્બોહાઈડ્રેટમાંના ચયાપચયનું નિયમન કરે, તેમજ સોજો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એનું પણ નિયમન કરે. સોજો ઉત્પન્ન થવાની ક્રિયામાં નિયમન કરે અને સ્ટ્રેસ, તણાવનું પણ નિયમન કરે. તો ગ્લુકેકોર્ટિકોઇડ્સ થી આપણને ત્રણ કાર્યો જોવા મળ્યા. એક કાર્બોહાઈડ્રેટનું ચયાપચય, એક સોજો ઉત્પન્ન થવાની ક્રિયા અને એક તણાવની ભૂમિકા, તણાવની પ્રક્રિયા. એ ત્રણેયમાં ગ્લુકેકોર્ટિકોઇડ્સ મહત્વની ભૂમિકા ભજવે છે. એવી રીતે આવશે મિનરલ કોર્ટિકોઇડ્સ. મિત્રો મિનરલ કોર્ટિકોઇડ્સ શું છે? મિનરલ કોર્ટિકોઇડ્સ એ કિડની દ્વારા જે ક્ષાર અને પાણી છૂટા પડે છે, મળે છે, કિડની જે ફિલ્ટર કરે છે, એ કિડની દ્વારા ઉત્પન્ન થતા ક્ષાર અને પાણી એનું નિયમન કરે છે. કોણ? મિનરલ કોર્ટિકોઇડ્સ. તો મિત્રો અહીંયા આપણે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ થોડી ચર્ચા કરી, થોડી ચર્ચા આપણે થાઇરોઇડ ગ્રંથિવાળી કરી. એક વાર ફરી જોઈ લઈએ. એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન એ બાહ્ય ઉદ્દીપક પ્રત્યે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે.
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને જાતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અને વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે. થાઇરોઇડ ગ્રંથિમાંથી બનનાર થાઇરોક્સિન અને ટાયરોસિન, બરાબર, એનો આયોડિનયુક્ત ઉત્પન્ન છે. થાઇરોક્સિનનું પ્રમાણ જો ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ થાય, જો વધી જાય તો હાઇપરથાઇરોઇડિઝમ થાય, બરાબર. જો હાઇપોથાઇરોઇડિઝમ થાય તો વ્યક્તિમાં નિરુત્સાહીપણું અને મેદસ્વીતાના ગુણ જોવા મળે, લક્ષણો જોવા મળે. મિત્રો, એ જ રીતે આહારમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો હાઇપોથાઇરોઇડિઝમનો રોગ લાગુ પડે, અને એવું ના કરવું હોય તો આહારમાં જે આપણે મીઠું લઈએ છીએ એમાં થોડો સોડિયમ આયોડાઇડ ઉમેરવો પડે. ત્યારબાદ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની વાત કરીએ તો એડ્રિનલ કોર્ટેક્સ તથા જનન ગ્રંથિમાંથી એ બને છે. એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એ મહત્વની ભૂમિકા ભજવે. એમાં એક આવશે ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેકન્ડ મિનરલ કોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ એ કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું તેમજ સોજો ઉત્પન્ન થવાની ક્રિયા તેમજ તણાવની ત્રણેય ભૂમિકામાં એ અગત્યનો ભાગ ભજવે. અને મિનરલ કોર્ટિકોઇડ્સ એ કિડની દ્વારા જે ક્ષાર અને પાણી છૂટા પડે, બરાબર, એની અંદર મહત્વની ભૂમિકા ભજવે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. અંતઃસ્ત્રાવના કાર્યોમાં આગળ વધીએ. જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાઇસેમિયા, હાઇપોગ્લાઇસેમિયા તેમજ નબળાઈ અને શરીરમાં તણાવ જોવા મળે. જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે બોડીમાં વર્ક ન કરે તો હાઇપોગ્લાઇસેમિયા તેમજ નબળાઈ અને શરીરમાં તણાવ, સ્ટ્રેસ જેવા લક્ષણો જોવા મળે છે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ, જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ દ્વારા યોગ્ય રીતે સારવાર ન અપાય તો આ રોગ ઘાતક સાબિત થઈ શકે છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ વડે યોગ્ય સારવાર ન અપાય તો વ્યક્તિ ઉપર ઘાતક અસર થાય અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જનન ગ્રંથિ ઉપર વર્ક કરીએ. જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ ગૌણ જાતિ લક્ષણો માટે જવાબદાર છે. એમાં ટેસ્ટોસ્ટેરોનની વાત કરીએ તો ટેસ્ટોસ્ટેરોન પુરુષોની ગ્રંથિમાં જોવા મળે છે, એવી રીતે એસ્ટ્રાડિયોલ સ્ત્રીની જનન ગ્રંથિમાં જોવા મળે છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષોની જનન ગ્રંથિમાં અને એસ્ટ્રાડિયોલ સ્ત્રીઓમાં જોવા મળે છે. આ બંને અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર અંતઃસ્ત્રાવો છે. આ બંને અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવો છે. એસ્ટ્રાડિયોલ સ્ત્રીઓના માસિક ચક્રના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે. એસ્ટ્રાડિયોલ સ્ત્રીઓના માસિક ચક્ર, સ્ત્રીઓમાં જે માસિક ચક્ર આવે એના કંટ્રોલિંગમાં એસ્ટ્રાડિયોલ એનું વર્ક ફંક્શન રહેલું છે. જ્યારે બીજું એક પ્રોજેસ્ટેરોન ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને જે તૈયાર કરવાનું છે એના માટેનો અગત્યનો અંતઃસ્ત્રાવ છે. ટૂંકમાં એસ્ટ્રાડિયોલ અને પ્રોજેસ્ટેરોન એ સ્ત્રીઓમાં જોવા મળતા અંતઃસ્ત્રાવો. એમાં એસ્ટ્રાડિયોલનું કાર્ય શું? સ્ત્રીઓના માસિક ચક્રના નિયંત્રણમાં તે ભાગ ભજવે. તેમજ પ્રોજેસ્ટેરોન એ ફલિતાંડના રોપણ માટે જે ગર્ભાશય તૈયાર થાય એમાં અગત્યનો ભાગ ભજવે. મિત્રો એક વાર ફરી જોઈ લઈએ. જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાઇસેમિયા, નબળાઈ અને તણાવ જોવા મળે. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ દ્વારા યોગ્ય સારવાર ન અપાય તો આ રોગ ઘાતક પણ નીવડી શકે છે. જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોમાં ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રાડિયોલ મુખ્ય છે. એમાં ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં જોવા મળે અને એસ્ટ્રાડિયોલ સ્ત્રીઓમાં જોવા મળે. આ બંને જાતીય લક્ષણો માટેના જવાબદાર અંતઃસ્ત્રાવો છે. એસ્ટ્રાડિયોલ સ્ત્રીઓના માસિક ચક્રના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે અને પ્રોજેસ્ટેરોન એ ફલિતાંડના રોપણ માટેના ગર્ભાશયને તૈયાર કરવા માટેના અગત્યના અંતઃસ્ત્રાવ છે. ઓકે.